હલો મિત્રો, કેમ છો? અનિલ ફાર્મિંગમાં આપનું સ્વાગત છે. હાલ અત્યારે અમે એક આંબાની જે કલમ બનાવેલી છે, નર્સરી છે, ત્યાં આગળ ઊભા છીએ. કાકડવા, નસારપુર, તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત, માંડવી જમખા નેત્રંગ રોડ પર આ નર્સરી આવેલી છે. અને કદાચ કોઈને જરૂર હોય તો કમલેશભાઈ ખેતરના માલિક છે વાડીના, એને તમે સંપર્ક કરજો. કઈ કઈ પ્રકારની કલમ મળે છે અત્યારે આપણે હમણાં પૂછી લઈએ. એમના જે માણસો કામ કરે છે એમને પૂછી લઈએ. જયંતિભાઈ છે અત્યારે ખેતરમાં કામ કરી રહ્યા છે, એમને પૂછી લઈએ. જયંતિભાઈ, હવે કેવા કઈ કલમ છે આ? કેસર. હા, તો કેટલામાં? 50 રૂપિયાનો એક રૂપો. કેટલા ટાઈમથી છે આ? 1 વર્ષનો છે. બરાબર છે. હવે બીજી કઈ જાત છે? હા, 100 રૂપિયા. હા, આ કઈ જાત છે? કેસર જ છે. પેલા કરતા જરા મોટો છોડ છે. અને આ કેસર છોડ, આ 100 રૂપિયાનો એક છોડ મળશે. હા, કોઈ બીજી જાતિ હોય તો બતાવો. દશેરી. બરાબર, આ દશેરી કોલમ છે. આ એક છોડના 50 રૂપિયા કોલમના છે. તો આ રીતે આપણને અહીંયા કોલમ મળશે 50 રૂપિયા. દશેરી લંગડો, આ જે છે લંગડાનો છે છોડ, તો 50 રૂપિયાનો એક રૂપો મળશે તમને કલમ. બરાબર ને? હવે અલગ કોઈ બીજી જાત ખરી જયંતિભાઈ? તો આ રીતે આ જે કાંબળી છે જે ખાય છે એ નવા રૂપા બનાવવા માટે, કલમ બનાવવા માટે છે. અને હાલ એમણે નવા રૂપા પણ નવા લાવ્યા છે, એ વેચવા માટે છે. અને આ રીતે લાઈન બંધ આ રીતે અહીંયા ગોઠવવામાં આવે છે. અને અહીંયા મજૂર અત્યારે કામ કરી રહ્યા છે. આ તો લાઈન બંધ એને ગોઠવવામાં આવી રહ્યા છે. અલગ અલગ જાતના રોપા છે. જયંતિભાઈ, આ કઈ કલમ છે? રાજાપુરી. 150 રૂપિયાનો એક રૂપો. બરાબર. આ જરા મોટા છોડ છે, 150 રૂપિયાનો એક રૂપો મળે છે. બરાબર. આ તમારે લેવું હોય તો મળી શકશે. એનાથી પણ હા, કેસર 350 રૂપિયા. કેસરના ઝાડ મોટા છે, એની કિંમત 3 વર્ષના છોડ છે, એટલે 350 રૂપિયાનો કેસરનો છોડ તમને મળી શકે છે. તો અલગ અલગ પ્રકારે આપણને જેવડા છોડ જોઈએ એવડા છોડ આપણને આ કમલેશભાઈના ખેતરે મળી શકશે. જેમને પણ જરૂર હોય તેમને સંપર્ક કરવો. હા, કયા છોડ છે? રાજાપુરી જ છે. હા, 150 રૂપિયા. આ મોટા છે તેના 300, ત્યાં 150 રૂપિયાનો છોડ છે. તોતાપુરી જોઈએ તો તે પણ છે. આ છોડ 150 રૂપિયાની કિંમત છે. હા, જયંતિભાઈ કયા છે? હા, કેસર જ છે. બરાબર. તો આ રીતે કમલેશભાઈના ખેતરમાં આપણને રોપા મળી શકશે. એમનું જે સરનામું છે તે હું તમને બતાવું છું. એમાં ફોન નંબર પણ હશે. જેમને પણ જરૂર હોય તે કમલેશભાઈના ફોનથી અથવા રૂબરૂ સંપર્ક કરી અને રૂપા મળી શકશે. હાજર સ્ટોકમાં છે. ને એ નર્સરી પણ બનાવે છે. નવા રૂપા પણ બનાવવાના છે હાલમાં. તો આ રીતે શ્રીજી ફાર્મ એન્ડ નર્સરી ઉપર નંબર પણ લખ્યા છે, ફોન નંબર. કમલેશભાઈનો પણ નંબર છે, ભાવિનકુમારનો નંબર છે. અને દરેક પ્રકારના એ લખ્યા છે છોડ આપણને મળી શકશે. તો આ રીતે એમનો સંપર્ક કરશો અને રૂપા મેળવી શકાશે. તો આપનો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ધન્યવાદ.
હલો મિત્રો, આ કમલેશભાઈના ખેતરમાં આ બહેનો અત્યારે જે રોપા છે તેને સરસ રીતે ગોઠવીને અને લાઈનમાં ગોઠવીને વ્યવસ્થિત ગોઠવીને એ કામ કરી રહ્યા છે. દરરોજ એ લોકો કામ કરવા આવે છે અને અનેક પ્રકારના જે રોપા ગોઠવવાના હોય, માટી ભરવાની હોય કે કંઈ જે બી કોઈ કામ હોય તે એ લોકો કરે છે અને સરસ રીતે આ લોકો નર્સરીની અંદર કામ કરે છે. અને તમે વિડીયો જોવો છો એટલે એમને પણ આનંદ છે, એટલે એ લોકો પણ ખુશ છે કે મારો વિડીયો લોકો જોશે અને અમે કામ કરીને પણ એ લોકોને આનંદ છે. તો સરસ મજાનું કામ કરી રહ્યા છે. જયંતિભાઈ પણ સરસ મજાનું રોપા ગોઠવી રહ્યા છે. આ કાકા તમારું નામ શું છે ભાઈ? દીપસિંહભાઈ. દીપસિંહભાઈ બી સરસ રીતે કામ કરી રહ્યા છે, બરાબર ને? હા, બરાબર. તો તમે વિડીયો જોવાથી ખુશ છે બધા. તો આ રીતે કમલેશભાઈના ખેતરમાં આ રીતના વ્યવસ્થિત મજૂર કહે છે ભાઈ કામ કરવાનું બહુ ગમે છે આ રીતનું, અને અમને પણ ખુશી છે એવું કહે છે. એમને પણ મજા આવે છે આવું કામ કરવા માટે. તાર તો વ્યવસ્થિત છોડ ગોઠવ્યા છે અને સરસ મજાના પ્લાન ખેતરમાં છે. અને જેને પણ જોઈએ તે આ કમલેશભાઈના ફોન નંબરથી રૂબરૂથી સંપર્ક કરજો. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. ધન્યવાદ.